चंद्रेश मकवाणा बापूनगर विधानसभा सक्रिय कार्यकर आम आदमी पार्टी અમે 22 તારીખમાં જે આતંકવાદી જે હુમલો થયો કાશ્મીરની અંદર એ બાબતથી અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને આ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે શક્ય થાય એટલું આની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરે। જો 370ની કલમ હટાવ્યા પછી જો આવા હુમલા થતા હોય તે ખરેખર બહુ દુઃખદની વાત કહેવાય, આ બહુ શરમજનક વાત કહેવાય, આ મારા માટે એક નિંદનીય વાત કહેવાય। ખરેખર આવું ના થવું જોઈએ એવી અમે આશા રાખીએ છીએ અને ફરીથી આ સરકાર આની પર ધ્યાન રાખે એવી અમે આશા રાખીએ છીએ। હું એચડી પટેલ આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી। પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એમાં ભારતના જે પર્યટકો હતા એમાં જે 26 થી 28 લોકોના મૃત્યુ થયા એ બદલ સરકારની જે બેદરકારી સામે આવી છે તે બદલ આમ આદમી પાર્ટી આ સરકારની બેદરકારીનો સખત વિરોધ કરે છે અને સરકારને અપીલ કરીએ છીએ કે જે કોઈ લોકો આની પાસે સંકળાયેલા છે એ લોકોને જલ્દીમાં જલ્દી પકડીને એને કડીમાં કડી મોતને ઘાટ ઉતારવામાં આવે એવી માંગણી સાથે અમે આજે અને જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોના આત્માને શાંતિ મળે એ માટે આજે બાપુનગર વિધાનસભામાં સર્વ કાર્યકર્તાઓ તરફથી અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરેલ છે। તો અમે આ સરકારને એક અપીલ કરીએ છીએ કે જે રીતે આખા દેશમાં જે માહોલ બન્યો છે આતંકવાદીઓનો એને જલ્દીમાં જલ્દી પકડીને એને મોતને ઘાટ ઉતારે કે જેથી આગામી સમયમાં કોઈ આવો હિંમત ના કરે ભારત દેશમાં આ રીતે આતંકવાદી કરવાનો। પાકિસ્તાન 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 આતંકવાદ મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદ। बापूनगर विधानसभा प्रभारी राजेश दयानंद दीक्षित आम आदमी पार्टी में पहलगाम में जो हमला हुआ है उसके लिए ये कैंडल मार्च निकाला है और उन लोगों पे सख्त से सख्त कार्रवाई की जाए, सरकार से ये नम्र विनती करते हैं। जय हिंद।